રિપોર્ટર મુનાફ શેખ રાજપીપળા। આજ રોજ નાંદોદ તાલુકાના વાવડી ગામ પાસે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા આવેલી છે, જેની મુલાકાત આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી નિરંજનભાઈ વસાવા મુલાકાત લીધી, રૂબરૂમાં લીધી અને હાલમાં આ યુનિવર્સિટી દ્વારા એડમિન સ્ટાફ તથા શૈક્ષણિક સ્ટાફ તથા બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે જાહેરાત પાડવામાં આવી છે। આ ભરતી પ્રક્રિયા અંગે અમોએ વિસ્તૃત જાણકારી માટે વાઇસ ચાન્સેલર શ્રી પાડવી સાહેબ તથા ડેપ્યુટી રજિસ્ટ્રાર શ્રી વાળા સાહેબ સાથે મુલાકાત કરી જાણકારી મેળવી અને તેમને જણાવવામાં આવ્યું કે જનરલ કેટેગરીમાં જે જગ્યાઓ ભરવાની છે તેમાં અમારા ટ્રાઇબલ ઉમેદવારોને જ પ્રાધાન્ય આપવામાં આવે અને તેમની જ ભરતી કરવામાં આવે। જો તેમ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમારે વિરોધ પ્રદર્શન અને ઉગ્ર આંદોલન કરવાની ફરજ ઊભી થશે। બિન આદિવાસીઓની ભરતી કરવામાં આવી રહી છે, જેથી આનો અમે આદિવાસી સમાજ અને જાગૃત નાગરિક તરીકે સખત વિરોધ કરીએ છીએ। અમારી લાગણી અને માંગણી એટલી જ છે કે કી પોસ્ટ પર અમારા આદિવાસી ઉમેદવારની પસંદગી થવી જોઈએ અને જે જગ્યા પર યુનિવર્સિટીનું બાંધકામ થયું છે અને જેમની જમીનો આ યુનિવર્સિટી બનાવવા આપેલી છે તે ખેડૂતોને પણ યોગ્ય વળતર આજ દિન સુધી એમને અમને અમને ચૂકવવામાં આવ્યું સમજાવ્યું, નથી, પણ અમે એવું કહીએ છીએ જેથી આજે આપણા વહેલી શિક્ષણ તકે મંત્રી આનું પાટીલ છે, નિરાકરણ નહીં બરાબર, આવે તો કરવું જોઈએ ને, અમારે ત્યાંથી ઉગ્ર કરવું વિરોધ પડે, તો આપણે પ્રદર્શન તો કરવાની એને ફરજ પણ ધ્યાન ઊભી રાખવું થશે। જોઈએ। બીજું કે હવે આમ તમારી જેવા આદમી પ્રતિનિધિ છે પાર્ટી જિલ્લા અહીંયા ગાડી પ્રમુખ શ્રી સાહેબ, હવે ઈ નિરંજનભાઈ પોસ્ટ પર વસાવ। અહીંયા ગાડી બધી જગ્યાએ જનરલની જાહેરાતો છે, બરાબર, હે, હવે એ જ લોકો મેન કી પોસ્ટ પર તો એ જ આવવાના છે। એ તો તમે ગમે તેટલા પ્રયાસો કરશો કે અમે પ્રયાસો કર આજ રોજ અમે બિરસા મુંડા યુનિવર્સિટી ખાતે જે ભરતી કરવામાં આવી છે જાહેરાત, એ બાબતે આજે અમે વાઇસ ચાન્સેલર પાડવી સાહેબ તેમજ ડેપ્યુટી રજિસ્ટર વાળા સાહેબ શ્રી જોડે આજે મુલાકાત કરી કે જે આ ભરતી કરવામાં આવી છે એમાં દરેક જગ્યાએ જનરલ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ એક અહીંયા ટ્રાઇબલ વિસ્તાર છે, અહીંયા આગળ ઘણા બધા લોકો ટ્રાઇબલ રહે છે અને જે આ ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે એમાં અમારી લાગણી અને માંગણી એવી છે કે અમારા જ સમાજના લોકોને કી પોસ્ટ પર પ્રાધાન્ય આપવામાં આવે કે જેથી કરીને ટ્રાઇબલ યુનિવર્સિટીમાં આવનારા દિવસોમાં જે નાના મોટા પ્રોજેક્ટો થવાના છે તો એમાં અમારા લોકો એટલું ધ્યાનપૂર્વક આની પર ફોકસ કરી શકે। જો આ ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અને આનો વિરોધ કરીશું અને સાથે સાથે અહીંયા 39 એકર જે જમીન ફાળવવામાં આવી છે, આજે એ વાતને આજે 40 વર્ષ થઈ ગયા પણ તેમ છતાં પણ આ ખેડૂતોને આજ દિન સુધી ન્યાય આપવામાં નથી આવ્યો। એમને જમીન સામે જમીન આપવાની વાત કરી હતી, એમને યોગ્ય વળતર આપવાની વાત કરી હતી, પણ તેમ છતાં પણ આ લોકોને યોગ્ય વળતર આજ દિન સુધી આપવામાં નથી આવ્યું। અને સાથે સાથે જે અમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, એમને પણ કે તમે જે આ ટ્રાઇબલ જે પણ કોઈ બજેટ હોય છે નાના મોટા અને જે ઠરાવ જે કરવામાં આવે છે વિધાનસભા અને સંસદમાં, તો તમારે પણ ધ્યાન આપવું આમાં ખૂબ જ જરૂરી છે। કેમ કે આ જે બિરસા મુંડા યુનિવર્સિટી છે તો આ યુનિવર્સિટીમાં જે કી પોસ્ટ પર જે આપણા લોકો હોવા જોઈએ એ આજે નથી। એ ખૂબ જ દુઃખદ સાથે અમારે તમને કહેવું પડે છે। જો તમે પણ આ આવનારા દિવસોમાં આ બાબતે ધ્યાન નહીં આપો તો તમારા અગેન્સ્ટ પણ અમે વિરોધ આવનારા દિવસોમાં નોંધાવશું સમાજને સાથે રાખીને। નિરંજનભાઈ વસાવા।